નવસારી શહેરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા ફુવારાથી શરૂ થઈને શહીદ ચોક સુધી પહોંચી હતી। યાત્રામાં શહેરના બુદ્ધિજીવી નાગરિકો, મહિલાઓ, સ્વતંત્ર સેનાનીઓ, રાજકારણીઓ અને જિલ્લા પોલીસના અધિકારીઓએ ભાગ લીધો હતો। ગુજરાત રાજ્યમાં સેનાના ત્રણેય પાંખના ઉત્સાહ અને શૌર્યને વધારવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની સેનાએ આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન સામે લડેલી લડાઈની વિશ્વભરમાં નોંધ લેવામાં આવી છે। આપણા દેશને સમગ્ર વિશ્વમાં ગૌરવ આપનાર આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આગેવાની દેશની ત્રણેય સેનાના વડાએ ઓપરેશન સિંદૂર નામનો જે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે કાશ્મીરમાં આપણા પહેલગામમાં સહેલાણીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, એને લઈને ઓપરેશન સિંદૂર નામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એને ટાર્ગેટ કરીને પાકિસ્તાનમાં ઘૂસીને 9 જેટલા આતંકવાદી અડ્ડાઓના નાશ કરવામાં આવ્યો, એના ભૂક્કા બોલાવવામાં આવ્યા અને આપણે દેશને ગૌરવ આપી શકાય એવી કામગીરી કરવામાં આવી। ત્યારે આપણા દેશના સમગ્ર દેશવાસીઓ આજે દેશના સેનાને જોમ અને જુસ્સો અને બળ મળી રહે અને આપણા દેશના વડાપ્રધાન સાહેબને પણ જુસ્સો મળે, આ તેના મજબૂત કરવા માટે આજે નવસારી જિલ્લામાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવસારીના દરેક ક્ષેત્રમાંથી આ તિરંગા યાત્રામાં લોકો હજારોની સંખ્યામાં જોડાયા છે। ત્યારે હું ફરીવાર આ યાત્રાને સફળ બનાવવા માટે તમામ નગરવાસીઓનો હું આભાર માનું છું। આભાર।